હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. વિવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ ઘરે આવી ગઈ છું, મસ્ત નાહી ધોઈ લીધું છે અને રેડી થઈને બેઠી છું. બહાર જવાનું હતું, હેર કલર ને એવું બધું કરાવવા, કેમ કે પાછું ક્યાંક બહાર જવાનું છે. તો ટ્રાવેલિંગ છે પાછું કાલે, એટલે વિચાર્યું કે થોડું ગ્રૂમિંગ કરાવી દઉં. એક દિવસનો ટાઈમ મળ્યો છે મને, તો વિચાર્યું કે કંઈક હેરવેર બધું, જો હેર કલર મારા કરવાના થઈ ગયા છે, રૂટ ટચઅપ, તો એ કરાવી લઉં. અને મારા એક સબસ્ક્રાઈબર છે નરેન્દ્રભાઈ, જે દર વખતે મને નાસ્તો મોકલતા હોય છે, હું તમને બતાવતી હોઉં છું. હમણાં થોડા ટાઈમ પહેલાં પણ એમને બહુ જ નાસ્તો મોકલ્યો હતો, પણ હું હતી નહીં ઘરે. પછી હું આવી અને એ નાસ્તો હું લઈ આવી હતી રસ્તામાંથી, અને બહુ બધો હતો પણ હું બતાવી ના શકી, કેમ કે હું ભૂલી જ ગઈ હતી ને બહુ જ કામમાં હતી. તો એ બતાવવાનું રહી ગયું હતું. પણ હમણાં એમણે પાછું એક હું શૂટ પર હતી, પણ એ ઘરે સ્પેશિયલી આવ્યા એક્ટિવા લઈને બિચારા, અને એ બોક્સ આપીને ગયા છે. એવડું મોટું બોક્સ, મતલબ એની અંદર મીઠાઈ ને એવું બધું કંઈક આપ્યું છે, તમને બતાવું. અને એ પણ આવવાના છે આજે, એમને પણ મળીશું. તો પહેલાં હું તમને એ કેટલી બધી વસ્તુઓ લઈને આવ્યા છે એ પહેલાં બતાવી દઉં. ચલો. તો જો ભાઈ, બહુ જ બધો નાસ્તો મોકલ્યો છે નરેન્દ્રભાઈએ. આમાં પેંડા છે, જે મને અને મમ્મીને બહુ ભાવે છે. અને આમાં શું છે આપણે જોઈએ, એક જ મિનિટ. આમાં આવું કંઈક છે. આને શું કહેવાય, આઈ ડોન્ટ નો, ખાજા કહેવાય શું એ છે. અને આ મારા ફેવરેટવાળા પેંડા છે. આ મને બહુ ભાવે છે. થોડા ખાઈએ અત્યારે. જોરદાર, એકદમ તાજા. ઓકે. અને 1, 2 ને 3 પેકેટ છે. બધામાં આઈ થિંક આ જ છે. બતાવી દઉં તમને. એનથી નાની, યસ, બધામાં એક છે. અને બહુ જ સરસ છે. આ એકદમ તાજા બનાવડાયા છે હમણે. ઓછા આમાં અલગ છે કંઈક. આ ખબર નહીં શું છે, પણ આ બી મસ્ત છે. ભાઈ ટોપરાનું છે કદાચ. એ હા, ટોપરાની જે બરફી કહેતા હતા. ઓ વાવ, બહુ મસ્ત છે. થેન્ક યુ નરેન્દ્રજી, થેન્ક યુ સો મચ. અમારો નાસ્તો છે ભાઈ. પહેલાં એમણે બધું બહુ મોકલ્યું હતું, અને આ ફરીથી છે. થોડી વારમાં મળું. જોયું તમે, કેટલી બધી મતલબ મીઠાઈ મોકલી છે જે મને ભાવે છે. એ મીઠાઈ મોકલી છે, કંઈક પૂરી જેવું છે, કંઈક મોકલ્યું છે. એના પહેલાં પણ બહુ જ બધી વસ્તુઓ મોકલી હતી. મીઠાઈ મોકલી હતી, ચવાણું મોકલ્યું હતું, વેફર્સ મોકલી જે મને ભાવે છે. તો એટલું બધું વસ્તુઓ મોકલે છે, એટલો બધો પ્રેમ છે તમારા લોકોનો, નરેન્દ્રભાઈનો. અને એમને રૂબરૂ મને મળવું છે. એક વખત અમે મળ્યા છીએ, પણ હમણાં પાછું આવવાનું કહેતા હતા. તો આજે જોઈએ છે એમની સાથે મુલાકાત થાય છે કે નહીં. તો બસ મળીએ થોડી વારમાં. એ આવશે કદાચ. તો હું પણ ફ્રેશ થઈ ગઈ છું, અને મળીએ છીએ થોડી વારમાં એમને, કે શું કહે છે શું નહીં. આપણે જોઈએ. બહુ ટાઈમથી મળવાનું કહેતા હતા, તો મળી લઈએ એમને. અને પછી હું હેર કલર કરાવવા જઈશ. મારો આજનો દિવસ એમ જ પતી જશે, અને પછી આવીને મારે પેકિંગ કરવાનું છે. સવારે પાછું મારે મુંબઈ માટે નીકળવાનું છે. એક કામ છે, તો હું ત્યાં જઉં છું. તો બસ મળીએ છીએ થોડી વારમાં. એમને આવી જવા દો, એમને મળાવું. અને કંઈ નહીં, આજનો આખો દિવસ તમારા લોકો સાથે. ચાલો. જો આયા છે નરેન્દ્રભાઈ. બધાને મેં બતાવી દીધું કે તમે શું શું મને મોકલાયું છે. અને હવે મારા માટે બુકે ને એવું લઈને આવ્યા છે. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. બહુ મસ્ત છે. જો મને ઉતારવાનું ને બધું એવી રીતે બધું થઈ ગયું છે.
ગોઠવી ઉતાવળમાં અરે બાપરે. એટલું બધું ઝડપથી કર્યું છે મને ટાઈમ નહોતો ને તો મને અરે મારા. ટાઈમ નહોતો એટલે અમારી બધી Thank ખૂબ you. સુખી રહ્યો Thank you, અને thank you, ખૂબ thank you. તમારો Thank you, thank you, thank you, thank you. મારું કંઈ પગે ના Thank you. આ બસ તમારો પ્રેમ છે. આ તો તમને આ પછી તમે તમારી રીતના હું આમ નામ આપી દઉં અચ્છા, પછી તમારી રીતે ખોલજો ચોક્કસ ચોક્કસ. ચલો. આ તમે મને કહેતા હતા. હા, હા. ઓકે. એ, ભાઈ આયા છે ઘરે. એમને બહુ ઈચ્છા હતી કે કંઈક સન્માન કરવું છે. તમે આટલો પ્રેમ કરો છો એ સન્માન જ છે મારું. મસ્ત સાલ છે, બહુ સરસ છે. કાલે અમે લોકો એક પેલા એમાં ગયા હતા ને ત્યાં મને જો ત્યાં પેલા ભુવાજી હોય ને એ લોકોએ ઓડાડી હતી. એ તો કેવી છે એકદમ. હા 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 એ લોકો હા એ લોકોએ આવી ઓડાડી હતી. ચલો ભાઈ હું એમની સાથે બેસું થોડી વાર. નરેન્દ્રજી જતા રહ્યા અને એટલો બધો પ્રેમ છે એમને, એટલી બધી લાગણી છે, એટલું બધું રિસ્પેક્ટ છે અને એટલું સારું લાગે. અને એમણે બહુ જૂની વાત કરી કે મારા પપ્પાને પણ મળેલા છે. જ્યારે મારા પપ્પા રિક્ષા ચલાવતા હતા ત્યારે પપ્પાએ એમની હેલ્પ કરી હતી તો એમને યાદ આવી ગયું. તો એ પણ એક વસ્તુ છે કે પપ્પાના આશીર્વાદ હજી એ તો રહેવાના જ છે આખી જિંદગી. પણ પપ્પાએ કંઈક કરેલું સારું કામ અત્યારે પણ લોકો યાદ કરીને કરે છે. એ બીજી પણ કંઈક ગિફ્ટ આપીને ગયા છે. એમણે કીધું પછી તમે ઓપન કરજો તો આપણે જોઈએ છે શું છે. આઈ થિંક એક પરફ્યુમ છે. મને પરફ્યુમનો બહુ જ શોખ છે તો પરફ્યુમ હશે. આપણે એ ઓપન કરીએ. અને બહુ જ મતલબ એમનો ભાવ જે છે દેખાઈ જાય કે કેટલો એમનો ભાવ છે. દર મહિને મતલબ હું કહીશ ને તો પણ ઓછું છે કે દર મહિને મને નાસ્તો એટલો બધો નાસ્તો ને એવું બધું મોકલાવે છે દર મહિને. અને એટલું બધું કરે છે એમની રીતે. પરફ્યુમ મને કીધું કે તમને જે પરફ્યુમ ગમતું એ મને કહો, હું તમને એ આપીશ. મોકલાયું તો છે સરસ એવું પરફ્યુમ છે. કેટલું લાવશે વસ્તુ હમણાં તો ખોખા ભરી મોકલાવી પાછું. જો મેં લગાવ્યું છે, સરસ ફ્રેગ્રન્સ છે. ફ્રેગ્રન્સથી તો મને બહુ જ પ્રેમ છે. હવે આ બીજું કંઈક છે, હવે આમાં શું છે આઈ ડોન્ટ નો. આપણે જોયું. મન નહીં ભરાતો ને મન નહીં ભરાતો એમનો. હવે આમાં શું છે ખબર નહીં. અરે 1-1 રૂપિયાની નોટો છે. ઓ સો ક્યુટ. 1-1 રૂપિયાની નોટનું બંડલ છે. આ તો અત્યારે મળે પણ નહીં. અને આમાં કવર છે કંઈક. ઓહ અચ્છા, બધી નોટો છે અલગ અલગ. 500 રૂપિયા છે, 200 રૂપિયા છે, 100 રૂપિયા છે, 50 રૂપિયા છે, 20ની નોટો છે અને 10-10ની નોટો છે. થેન્ક યુ સો મચ. આ હું સાચવીને રાખીશ બહુ જ. અને દર ધનતેરસે આની પૂજા કરવામાં આવશે. આપણી પાસે છે બીજી 1 રૂપિયાની કેવી નોટોનું બંડલ એક છે કદાચ, છે ને આવું ના ધનતેરસમાં? રૂપિયાની નોટનું બંડલ નથી આપણે. 2નું છે કે 1નું છે ખબર નહીં, કોઈ છે તો ખરી નોટ. તો જો એમને આપણને કેટલી મસ્ત ગિફ્ટ આપી છે. ઇન્ડિયાની સૌથી બેસ્ટ ગિફ્ટ છે ને. બધા જ પૈસા આપ્યા છે. 500, 200, 100, 50, 20 ને 10 એટલે બધી જ નોટો આવી ગઈ આમાં. અને આ રૂપિયાની એટલે બધા જોડે 1-1 રૂપિયો આપ્યો છે આની જોડે. બહુ સરસ ગિફ્ટ છે આ. એક તો મારું કબાટ છે એની ચાવી ક્યાંક મૂકી ગોત્યા પણ તમે લોકો મળતી નથી. મને લાગ્યું હતું કે આમાં કંઈક પૈસા જેવું જ છે પણ આવા કંઈક પૈસા હશે એ નહોતું વિચાર્યું મેં. તો બહુ સરસ.
હા એટલે થેલીમાં મૂકીને હમણાં અંદર મૂકી દઉં છું. પછી આને પેલી ચાવી મળશે ને એટલે એમાં મૂકી. થેન્ક યુ સો મચ. મસ્ત ગિફ્ટ આપી છે તમે. સાચવીને રાખીશું અને દર ધનતેરસે આની પૂજા કરવામાં આવશે. થેન્ક યુ સો મચ. એ તો મારું છે એમાં કશું. તો ચલો ભાઈ, મારે હવે હેર કલર કરાવવા જેવું છે. હું એમની રાહ જોઈને જ બેઠી હતી કે આવે તો મારું હેર કલરને એવું પતાવી દઉં. તો મળીએ થોડી વારમાં, હેર કલર કરાવી દઈએ. ચાલો. તો ભાઈ હું હેર કલર ને એવું બધું કરાવી આવી હતી, તમે જોઈ શકો છો. મસ્ત મારા હેર આજે કર્લ્સ કર્યા છે સંજુભાઈએ. તો થઈ ગયું હતું હેર કામ અને સૂઈ ગઈ હતી કેમ કે ઉજાગરો હતો રાતનો. રાત્રે 3 વાગે આવી હતી હું. તો પતી ગયું છે બધું આજનું કામ. હવે ખાલી મારે પેકિંગ કરવાનું છે. કાલે મુંબઈ નીકળવાનું છે તો એના માટે હવે પેકિંગ કરીશ. 2 દિવસ હું મુંબઈમાં છું. તો આજે મજા આવી. આજનો દિવસ મસ્ત ગયો. નરેન્દ્રજી આવ્યા હતા, બધો નાસ્તો આ તે જે મને દર વખતે મોકલાવતા હોય છે, આટલો બધો પ્રેમ આપતા હોય છે, આટલું બધું કરતા હોય છે. એના માટે થેન્ક યુ સો મચ કે તમે આટલું બધું પ્રેમ કરો છો, આટલી રિસ્પેક્ટ આપો છો, મારા કામને આટલું અપ્રિશિએટ કરો છો. એમના દરેક મારા વિડીયોઝમાં એમના મેસેજીસ હોય, પર્સનલી પણ એ મેસેજ કરતા હોય છે, મારા ઘરે આવે છે અને એટલી બધી વસ્તુઓ ના કહું તો પણ એટલું બધું એ મોકલાવતા હોય છે. દિવાળીમાં નાસ્તા મોકલાવે, એમને એમ દર મહિને કંઈ ને કંઈ એક બોક્સ તો આવી જ જાય. રાજકોટનું અહીંનું તહીંનું જ્યાંનું પણ ફેમસ હોય ત્યાંનું એ બધું મને મોકલાય કરે છે. થેન્ક યુ સો મચ. સાચું કહું તો મારો નાસ્તાનો જે ખર્ચો આવે ને એ પતી ગયો છે. હવે હું નાસ્તા લાવતી જ નથી મારા મમ્મી માટે કે એવું કંઈ લાવવાનું હોય તો હું લાવતી જ નથી. એમનું જે લાયેલું છે એ જ અમે ખાઈએ છીએ અને એનાથી જ બધું થઈ જાય છે. મારે એકવાર રાજકોટ આવવું છે તો ચોક્કસથી હું રાજકોટની પણ મુલાકાત લઈશ. એમના ત્યાં જવું છે. એ જ્યાં જ્યાં મને લઈ જવાનું કહે છે ત્યાં બધે જ જવું છે મને. મેં વધારે વિડીયો તેમનો લીધો નહીં કેમ કે એમને બહુ જ આમ શરમ જેવું આવતું હતું. બાકી એમને બહુ જ બધી મારી સાથે વાતો કરી, બહુ જ પર્સનલી ને બધું બહુ જ બધું ડિસ્કસ કર્યું. અને આખો દિવસ મારા વિડીયો જોતા. એમના જમાઈ આવ્યા હતા એમની જોડે, તો એમણે કીધું કે આખો દિવસ તમારા વિડીયોઝ જોતા હોય છે, રાત્રે મોડા સુધી 3 વાગ્યા સુધી તમારા વિડીયોઝ જોતા હોય, તમારા વિડીયોઝ એટલા ગમે છે ને એમને. તો આ બધું સાંભળીને એટલું સારું લાગે ને કે કંઈક તો સારું કરી રહ્યા છે, કંઈક સારું થઈ રહ્યું છે લાઈફમાં. અને હું કોઈને ખુશી આપી રહી છું, કોઈને ખુશ થવાની વજહ બની રહી છું. તો એ સાંભળીને મને બહુ જ આનંદ થાય છે. તો થેન્ક યુ સો મચ આટલા પ્રેમ માટે તમારા. બસ હવે જો હવે કાલ તો મુંબઈ જાઉં છું એટલે મુંબઈ શું કામ જાઉં છું, ક્યાં જાઉં છું એ બધું તમને ત્યાં જઈને જ બતાવીશ ને ત્યાં જઈને જ તમને ખબર પડશે. તો મળીએ છે. ટાટા બાય બાય. તો બસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ રીવા કંસારા. ટાટા બાય બાય.